મારું નામ જનુષી. આજે હું તમને એક વાર્તા કહેવાની છું. એક છોકરો હતો, એ 12માની એક્ઝામ આપવાનો હતો. તો એ જે સ્કૂલમાં જતો હતો એ સ્કૂલની વચ્ચે દરરોજ એક ગાડીનું શોરૂમ આવતું હતું. તો એના શોરૂમ જોઈને થતું હતું કે જો આમાંથી એક ગાડી મારી પાસે બી હોત તો એકવાર એને એના પપ્પાને કીધું કે પપ્પા મારે ગાડી જોઈએ છે, તમે મને લઈ આપશો? તો એના પપ્પાએ કીધું હા હું તને લઈ આપીશ, પણ જો તું આ 12માની એક્ઝામમાં પાસ થયો તો હું તને લઈ આપીશ. તો એ છોકરાએ તો મહેનત કરવાની ચાલુ કરી દીધી. દરરોજ એને થાય કે આ મળશે, મને મળશે. પછી એકવાર તો એનું રિઝલ્ટ આવવાનું હતું અને એ પાસ થઈ ગયો. તો એ છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા હું પાસ થઈ ગયો, તમે કીધું હતું ને કે તમે મને ગાડી લઈ આપશો, તો લઈ આપો. તો એના પપ્પાએ એને કીધું કે તું મારી જોડે આવ. હવે એ છોકરો તેની જોડે ગયો તો એના પપ્પાએ તિજોરીમાંથી એક પુસ્તક આપી. એ પુસ્તક ભાગવત મહાપુરાણનું હતું. તો એ છોકરાએ તો પુસ્તક દેખીને ચીડાઈ ગયો. એને એવું થયું કે મેં તો ગાડી માંગી હતી, અમને પુસ્તક આપી. તો એને તે પુસ્તક જોરથી ફેંકી દીધું. તો પછી એ ઘરથી ભાગી ગયો અને એ બીજે દેશમાં જતો રહ્યો. પછી બહુ વર્ષો થઈ ગયા. હવે ક્યારેક તો એને એના પપ્પાની યાદ આવે ને, તો એકવાર એને એવું વિચાર્યું કે હવે એકવાર હું જોઉં એ ગામમાં, જોઉં તો ખરી શું થાય છે ત્યાં, કેવું છે બધું. તો એ ગયો અને એને તો એ ગેટ બંધ જોયો, એનું ઘરનો ગેટ બંધ જોયો. તો એને બાજુવાળાને પૂછ્યું કે કાકા મારા પપ્પા ક્યાં છે? તો એ ભાઈએ કીધું કે તારા પપ્પાનો તો 15 દિવસ પહેલાં જ મૃત્યુ થયું અને તને અમે શોધવાની કોશિશ કરી હતી, પણ તું અમને ક્યાંય નહોતો મળ્યો. હવે આ સાંભળીને તો ઓલો છોકરો એકદમ ગભરાઈ ગયો અને આમ રડવા જેવો થઈ ગયો. રોયો, એટલો રોયો, બહુ રોયો. પછી એને જોરથી એના ઘરનો ગેટ ખોલ્યો, એટલે તોડી દીધો. પછી અંદર ગયો અને એને થયું કે એકવાર આ પુસ્તક જોઉં તો ખરી. તો એને જોયું તો અંદર એ પુસ્તકની અંદર એક પેમ્પલેટ હતું. તો એ પેમ્પલેટ ખોલ્યું તો અંદર ગાડીની ચાવી હતી અને બાજુમાં લખ્યું હતું કે બેટા મને ખબર હતી કે તું એકવાર આવીશ અને હું તને ગાડીની ચાવી આપવાનો હતો, પણ આની અંદર આપવાનો હતો અને મને એવું છે કે તું એકવાર આ પુસ્તક વાંચે. હવે આવી રીતે આવું સાંભળીને એનો છોકરો એટલો રડ્યો, એને એટલું દુઃખ થયું કે જો એને પહેલાં જ એ વાંચી લીધું હોત તો અને એ પુસ્તક એકવાર જોયું તો હોત તો, પણ હવે શું, હવે તો એને ગુમાવી દીધું બધું વસ્તુ.